વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબલિયા સ્કૂલ સંકુલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબલિયા સંકુલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું હતું, જે પૈકી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નોબલિયા સ્કૂલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના દેવાનંદ જાદવ, અકબર શાહ દિવાન, જ્યોતિન્દ્ર ગોસ્વામી, જીતેન્દ્ર પટેલ, શૈલેષ પરમાર, નીરવ પંડ્યા, બારસંગ વસાવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ નોબલિયા સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓને પણ પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલે પણ સહયોગ આપ્યો, તે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ। સાથે સાથે પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના દેવાનંદભાઈ જાદવ, મનીષભાઈ રાણા તેમજ અન્ય પત્રકારો તથા વિનયભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા હાજર રહી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ચોથી જાગીરના જે પ્રહરીઓ છે એવા પત્રકાર સમુદાય દ્વારા આજરોજ અંકલેશ્વરમાં લોકોના હિતમાં અને પર્યાવરણના હિતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અનેકવાર દર વર્ષે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે। આ તબક્કે તમામ જે અંકલેશ્વરના પત્રકારો છે તેમને નોબલિયા સ્કૂલ ખાતે આંગણવાડીના બાળકો સાથે મળીને આ વૃક્ષારોપણ કર્યું છે અને એના જતન માટેની જવાબદારી પણ સ્વીકારી છે, તે બદલ તેઓને અભિનંદન પાઠવું। અરે બહુ ખુશ લાગે છે ને। એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું। શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી। એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય। મારે પણ મારું કેરિયર આઈટી કોમ્પ્યુટરમાં કરવાનું છે। અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે, એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે। MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટેલ અને हाँ जॉब प्लेसमेंट तो खर्च। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है, जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस। क्या આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે। MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।